એક નાનું એવું ગામ હતું. ગામમાં બિરજુ નામનો એક માણસ રહેતો હતો અને તેની પત્ની પણ તેની સાથે રહેતી હતી. બિરજુ બહુ જ કામમાં વ્યસ્ત રહેતો હતો. તે મહેનત મજૂરી કરી અને પોતાનું ઘર ચલાવતો હતો અને તેને બે બાળકો પણ હતા, સંજય અને વિજય. હવે તેની પત્ની બહુ આળસુ અને જેના તેના ઘરે બેસવા ચાલી જતી અને આની વાત લઈને આને અને આની વાત લઈને આને એમ કર્યા કરતી અને આખા ગામમાં જેના તેના ઘરે રખડ્યા કરતી હતી અને બાળકોને પણ ગામમાં રમવા માટે મોકલી દેતી. એટલે બાળકોને પણ શિક્ષણ કે કોઈ સારા સંસ્કાર મળ્યા નહોતા. એટલે તેઓ આવારા બની ગયા હતા. તે સ્ત્રી પણ બગડી ગઈ હતી અને બિરજુને હેરાન કર્યા કરતી હતી. એના પાડોશમાં એક બાઈ રહેતી હતી. તે નકલી ગળામાં પહેરવાનો હાર લાવી અને તે આ બિરજુની પત્નીને સોનાનો બતાવવા લાગી. એટલે બિરજુની પત્નીએ તેને સોનાનો માની લીધો અને બિરજુ આવ્યો એટલે તેણે વાત કરી કે આપણી પાડોશણ સોનાનો હાર લાવી છે તો તમે પણ મને લઈ દો. બિરજુ કહેવા લાગ્યો કે આપણે ખાવાનું માંડ થાય છે ત્યાં તને હાર કઈ રીતે લાવી દો. તો તેની પત્ની તેની સાથે લડવા ઝઘડવા લાગી અને કહેવા લાગી કે તમે તો મને આમ ને આમ રાખી, આ કરતાં હું બીજાને પરણી હોત તો સારું. આમ બિરજુને ધમકાવા લાગી અને કહેવા લાગી કે મારા સારા ઘરેથી માંગા આવતા હતા પરંતુ મારા બાપે અહીંયા મને પરણાવી. તો બિરજુ હતો તે કહેવા લાગ્યો કે બહુ જાજુ બોલીશ નહીં, હું તને કાલે હાર લાવી દઈશ. એટલે રાત્રે વરસાદ અને પવન અને તોફાન સર્જાવા લાગ્યું અને નદીમાં બહુ જ પાણી આવી ગયું. સવારમાં બિરજુની પત્ની કહેવા લાગી કે ચાલો મને સામે ગામથી હાર લાવી દો, સામા નગરમાંથી હાર લાવી દો. તો બંને ચાલી નીકળ્યા. નદી બે કાંઠે આવી હતી. બિરજુએ કીધું કે નદીમાં પાણી બહુ છે, સામે કાંઠે જવું હિતાવ નથી, તો હું તને કાલે હાર લાવી દઈશ. પરંતુ તેની પત્ની માની નહીં અને કહેવા લાગી કે ખોટા નખરા કરોમાં, ચાલો નદી ઉતરી સામે કાંઠે જતા રહીએ. બિરજુએ ઘણું કહ્યું પણ તેની પત્ની માની નહીં અને નદીમાં પડી તો તે તણાવા લાગી. તેને બચાવવા આ બિરજુ પણ નદીમાં પડ્યો તો બંને તણાઈ ગયા અને ડૂબીને મરી ગયા. હવે સંજય અને વિજય અનાથ થઈ ગયા હતા. સંજય મોટો હતો અને વિજય નાનો હતો. સંજય હતો તે બહુ જ આળસુ અને હરામખોર હતો, પરંતુ વિજય હતો તે બહુ જ મહેનતુ માણસ હતો. તે મહેનત કરી અને આ સંજયને ખવડાવતો પીવડાવતો હતો. આ જવાબદારી મોટાની હોય પરંતુ તે જવાબદારી નાનો નિભાવતો હતો. હવે એક દિવસ વિજય સંજયને કહેવા લાગ્યો કે હવે હું તમારી જવાબદારી કેટલા દિવસ ઉઠાવું. ચાલો આપણે બંને મહેનત કરી અને ધન કમાવી લઈએ. તો સામે જે નગર છે ત્યાં આપણે જવાનું છે. તો સંજય કહેવા લાગ્યો કે આપણે જઈએ તે પહેલાં નદી કાંઠે એક સંત મહાત્મા છે તેમને મળી અને પછી આપણે તે નગરમાં ધન કમાવા માટે જઈએ. બંને ભાઈ ચાલતા થયા એટલે નદી કાંઠે સંતની ઝોપડી હતી. ત્યાં સંતને મળવા ગયા તો સંજય રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે બાબા, હવે અમારે આ ગામ છોડવાનો વારો આવ્યો છે અને અમે બહાર ગામ જઈએ છીએ. તો તમે કંઈક અમને એવા આશીર્વાદ આપો, એવી કંઈક વસ્તુ આપો કે મારે કાંઈ પણ કામ ન કરવું પડે. તો આ બાબાને દયા આવી અને તેમને તેમની જોડીમાંથી એક સોનાની કુહાડી કાઢી અને કહ્યું કે આ લે સોનાની કુહાડી, આને વેચી અને તું
ઘણા બધા રૂપિયા મેળવી શકીશ. એટલે સંજય તો બહુ જ આનંદમાં આવી ગયો અને વિજયને પણ બાબાએ કહ્યું કે તારે કંઈ નથી જોઈતું? તો વિજયે કહ્યું કે મને લોખંડની કુહાડી આપો, જેથી કરી હું લાકડા કાપી મારું ગુજરાન ચલાવી શકું. તો સાધુએ પોતાની જોડીમાંથી એક લોખંડની કુહાડી કાઢીને આપી અને કહ્યું કે આ કુહાડી ચમત્કારિક છે, આ 6 ગણું કામ કરશે અને તું એને આદેશ આપીશ તો એ પોતે પણ કામ કરશે અને આ કુહાડીને જો કોઈ ચોરવાની કોશિશ કરશે તો આ કુહાડી તેને મારવા લાગશે. એટલે આને ક્યાંય સુરક્ષિત જગ્યાએ મૂકવાની પણ જરૂર નથી. વિજય તો ખૂબ રાજી થઈ ગયો અને આ બંને કુહાડી લઈ બંને ચાલતા થયા. સંજય હતો તે એક ઝાડ નીચે આ સોનાની કુહાડી લઈ અને બેસી ગયો અને વિજય હતો તે કુહાડી લઈ અને લાકડા કાપવા માટે ચાલ્યો ગયો. હવે આ સંજય ઝાડવા નીચે બેઠો હતો. ત્યાં એક ડોશી તેની દીકરીને લઈ ત્યાંથી નીકળી. તેણે આ સંજયના હાથમાં સોનાની કુહાડી જોઈ તો તેને લાલચ થઈ કે આના હાથમાં સોનાની કુહાડી છે તો તેના ઘરે સોનાની થાળીઓ અને સોનાના ગ્લાસ પણ હશે. શું હું આ મારી દીકરીના લગ્ન આની સાથે કરાવી દઉં? એટલે મારી દીકરી દૂધના કોગળા કરશે. એટલે તે આ સંજય પાસે આવી અને તેની પાસે બંને મા દીકરી બેસી ગયા અને સંજય સાથે વાતો કરવા લાગ્યા. વાતો કરતા કરતા ડોશીએ કહ્યું કે આપણે કાંઈક રમત રમીએ. તો સંજયે કહ્યું, સંજય કહે શું રમત રમવી છે? તો ડોશી કહેવા લાગી કે હું તમને એક પ્રશ્ન પૂછું અને તમારે એનો સાચો જવાબ આપવાનો છે. સાચો જવાબ નહીં આપો તો તમારે આ સોનાની કુહાડી મને આપી દેવાની અને જો સાચો જવાબ આપશો તો આ મારી દીકરી હું તમારી સાથે પરણાવી દઈશ. એટલે સંજય ના પાડી કે મારે એવી કોઈ રમત રમવી નથી. તો ડોશી કહેવા લાગી કે તું તારા પિતાનો પુત્ર નથી, તું તારા પિતાનો પુત્ર નથી લાગતો, તું કોઈક વાંદરાનો છોકરો લાગે છે, કારણ કે તારામાં કોઈ હિંમત જ નથી, તું મરદ પણ નથી, મરદ માણસ નથી. એટલે સંજયને થયું કે હવે આ ડોશીને મારી ઓકાત બતાવવી પડશે, આ ડોશી હારે મારે રમત રમવી પડશે. એટલે ડોશીને કહ્યું કે તમે પ્રશ્ન કરો, હું જવાબ આપવા માટે તૈયાર છું. એટલે ડોશીએ કહ્યું કે 1 ડઝન કેળામાં કેટલા કેળા આવે? તો સંજયે તરત જ જવાબ આપી દીધો કે 1 ડઝનમાં 12 કેળા આવે. એટલે ડોશીએ કહ્યું કે આ દીકરી તમારી અને આની સાથે તમે લગ્ન કરી લેજો. પછી ડોશીએ બીજો પ્રશ્ન કર્યો કે મારા માથામાં કેટલા વાળ છે? તો સંજયે કહ્યું કે મને કેમ ખબર પડે, એનો જવાબ હું ન આપી શકું. તો ડોશીએ કહ્યું કે લાવો સોનાની કુહાડી. એટલે સંજયે સોનાની કુહાડી હતી તે આપી દીધી અને આ સ્ત્રીને લઈ તે ઘરે આવ્યો. વિજય હતો તે 5-10 ભારા કાપી નગરમાં વેચી અને એને ચાંદીના સિક્કા મળ્યા હતા તે લઈ ઘરે આવ્યો. ઘરે આવ્યો ત્યારે સંજયને આ સ્ત્રી સાથે જોયો અને પૂછ્યું કે આ કોણ છે? તો તે કહેવા લાગ્યો કે આ તારી ભાભી છે. તે ખૂબ જ રાજી થયો કારણ કે તેમને રસોઈ હાથે બનાવવી પડતી હતી. તેની ભાભીએ રસોઈ બનાવીને બંનેને ખવડાવી અને વિજય હતો તેને જે પૈસા કમાઈને લઈને આવ્યો હતો તે તેની ભાભીને આપી દીધા. આવું રોજ બનતું. વિજય જે પૈસા કમાય તે તેની ભાભીને આપી દે તો તેની ભાભીને બહુ સારું લાગતું. સંજય કશું કામ કરતો ન હતો. આ બંને આ વિજયના પૈસા ઉપર તાગડધીના કરતા હતા. હવે 2 વર્ષમાં તેમને 2 છોકરા પણ નાના થઈ ગયા. પરંતુ બંને ભાઈ ભાભી આ વિજયના લગ્નની કોઈ વાત કરતા નહીં, કારણ કે તેમના હાથમાંથી જો લગ્ન કરાવી દે તો વિજય નીકળી જાય. હવે વિજયને બહુ મહેનત કરતો હતો તે એક વૃદ્ધ માણસે જોયું. તેને એક દીકરી હતી.
તો તેને થયું કે આ બહુ જ મહેનતુ માણસ છે અને મારી દીકરીને બહુ સારી રીતે રાખશે. એટલે આ વૃદ્ધ માણસ હતો એને આ વિજયને વાત કરી કે હું તને મારી દીકરી સાથે પરણાવવા માંગુ છું, તો તું જો તૈયાર હોય તો તારા ઘરે વાત કરી જોઈએ. એટલે સાંજે વિજય ઘરે આવે છે અને તેના ભાભીને વાત કરે છે કે મારે લગ્ન કરવાના છે. એક વૃદ્ધ માણસે તેની દીકરી મને પરણાવવાની વાત કરી છે. તો તેની ભાભી હતી તેને થયું કે આ સોનાના ઈંડા દેવાવાળી મુરઘી હાથમાંથી નીકળી જશે. એટલે તેની ભાભી તો નીચ કર્મ ઉપર ઉતરી આવી અને કહેવા લાગી કે તમારે લગ્ન શા માટે કરવા છે? હું બેઠી છું ને, હું તમારા ભાઈ સાથે 5 વર્ષ મોજ મજા કરી, હવે હું 5 વર્ષ તમારી સાથે મોજ મજા કરીશ. એટલે તમારે કાંઈ લગ્ન કરવાના નથી. તમે બંને ભાઈઓ સમજી અને મારી સાથે મોજ મજા કરજો. સંજય પણ આ વાતમાં સહમત થયો કે તારે મને પહેલાં વાત કરવી જોઈતી હતી અને આ તારી ભાભી આજ રાત તારી પાસે રહેશે અને તું લગ્નની ના પાડી દેજે. પરંતુ વિજય કાંઈ માન્યો નહીં અને કહેવા લાગ્યો કે તમે મારા ભાભી છો અને ભાભી જ રહેશો. પછી સવારમાં તે વૃદ્ધ માણસ પાસે ગયો અને કહેવા લાગ્યો કે મારા ભાઈ ભાભી લગ્નની ના પાડે છે, પરંતુ હું તમારી દીકરી સાથે લગ્ન કરી અને સામે જે નગર છે તે નગરમાં તેમાં ભાડે રહેવા ચાલ્યા જઈશું. તો આ વૃદ્ધે તેની દીકરીના ધામધૂમથી વિજય સાથે લગ્ન કરી દીધા અને બંને સામેના નગરમાં ભાડે રહેવા ચાલ્યા ગયા. વિજય પણ સંતે આપેલી કુહાડીથી લાકડા કાપી અને બહુ સારું એવું ધન કમાવા લાગ્યો અને બંને સુખેથી રહેવા લાગ્યા. પરંતુ અહીંયા જે સંજય હતો તેને ખાવામાં ફાંફા પડવા લાગ્યા. એટલે તેણે તેના ભાઈની ભાળ મેળવી અને તેની પત્નીને કહ્યું કે સામેના નગરમાં વિજય ભાડે રહે છે. તો તેની પત્ની કહેવા લાગી કે આપણે ત્યાં જઈશું અને તેની પત્નીને બતાવીશું કે આ 2 બાળકો એનાથી થયા છે. તો તેની પત્ની ચાલી જશે અને તે આપણા ઘરે પાછો ચાલ્યો આવશે. આવી નીચ હરકત પર ઉતરી ગઈ સંજય અને તેની પત્ની અને બંને બાળકો સવારમાં સામેના નગરમાં જવા માટે તૈયાર થઈ ગયા. વચમાં આ ઋષિનો આશ્રમ આવતો હતો. તેઓ તેમની પાસે ગયા અને તેમને વાત કરી કે વિજય અમને આ રીતે ધોકો દીધો છે. તો ઋષિ પણ કહેવા લાગ્યા કે હા, તે ધોકેબાજ છે. તે વ્યંગ કરતા હતા, તે આ બંનેને ખબર પડી નહીં. ચાલો હું તમારી સાથે આવું છું. હવે પાંચેય વિજયના ઘરે પહોંચી જાય છે અને તેની પત્નીને કહેવા લાગે છે કે આ બંને બાળકો તારા પતિ વિજયના છે. તો વિજયની પત્ની કહેવા લાગી કે તેની માં ક્યાં છે? તો આ સંજયની પત્ની હતી તે કહેવા લાગી કે એની માં હું જ છું. તો વિજયની પત્ની કહેવા લાગી કે તમારો પતિ હિજડો છે, તમારા પતિ માણસમાં નથી, તે તમે મારા પતિ પાસે આ બાળકો બનાવ્યા છે. તો સંજય હતો તે ગુસ્સે થઈ જાય છે અને કહેવા લાગે છે કે એવું કાંઈ નથી. સંજયની પત્ની કહેવા લાગી કે તારો પતિ અમારા ઘરે રહેતો હતો અને મને એને પરાણે ભોગ ભોગવવા માટે તૈયાર કરી હતી અને પછી આ બાળકો થયા છે. તો વિજયની પત્નીએ કહ્યું કે તો એના બાળકો હોય તો અહીંયા મૂકી અને તમે ચાલતા થાવ. તો જે આ ઋષિમુનિ હતા તેણે પણ કહ્યું કે હા, એના બાળકો હોય તો અહીંયા મૂકી દો અને તમે તમારી રીતે ઘરે ચાલ્યા જાઓ. હવે બીજો કોઈ રસ્તો નહોતો. એટલે સંજય અને તેની પત્ની તેના ઘરે ચાલ્યા ગયા અને બાળકોને અહીં મૂકતા ગયા. સાંજે વિજય ઘરે આવ્યો તો તેની પત્નીએ બધી વાત કરી
તો તેના પતિએ કહ્યું કે કોઈ વાંધો નહીં, તે જે નિર્ણય કર્યો તે સારો જ કર્યો છે. તો મિત્રો પછી આ બે બાળકોને તે પોતાના દીકરાની જેમ રાખવા લાગ્યા અને સુખેથી રહેવા લાગ્યા, સુખેથી જીવન જીવવા લાગ્યા. અને અહીંયા સંજય અને તેની પત્ની હલકટ ધંધા કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તો મિત્રો જેવા કર્મ કરો તેવું ફળ તમને મળશે અને મહેનત વિના કશું પણ મળતું નથી. આ વાર્તા ઉપરથી તમને જાણવા મળશે. તો મિત્રો અહીં અમારી વાર્તા પૂરી થાય છે. અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો ચેનલને તો તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી તમને અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને અમે તમને આવી નવી નવી રસપ્રદ અને વાર્તાઓ સંભળાવતા રહીએ, પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો, અભિનંદન.